લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા માજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું મંગળવારે 2 જૂનના રોજ નિધન થયું હતું। સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા ધારાસભ્ય યોગેશભાઈ પટેલની આજે અંતિમ ક્રિયા ગુરુવારે સવારે કરાઈ હતી। સ્વર્ગીય ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રામાં વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પત્રકારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ગીય યોગેશ પટેલની સ્મશાન યાત્રા કારેલીબાગ સ્થિત અમદાવાદી પોળ ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી। શહેરના ખાસવાડી સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। જે રૂટથી અંતિમ યાત્રા પસાર થઈ હતી ત્યાં આખા માર્ગ ઉપર યોગેશ પટેલના મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવવામાં આવ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજોએ ઉપસ્થિત રહી સ્વર્ગીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલની અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અંતિમ યાત્રા અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા, ઉદયનારાયણ મંદિર થઈ ખાસવાડી સ્મશાન પહોંચી હતી। ખાસવાડી સ્મશાન ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો। આ અવસરે ઉપસ્થિત રહેલ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મેં એક સાથી ગુમાવ્યા છે। તેઓએ શહેરમાં શિવજીની વિરાટ પ્રતિમા સ્થાપિત કરી છે। તેઓની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેવી પ્રાર્થના। ભાજપના નેતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા। સતત 8 ટર્મ સુધી તેઓ જીત્યા અને લોકોની સેવા કરી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે વીએમસીની વિવિધ પોલિસીમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે જણાવ્યું હતું કે કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી છે। કાકા અમર રહેશે, હંમેશા લોકોના દિલમાં રહેશે। આજે વડોદરાએ એક સાચા જનસેવક ગુમાવ્યા છે અને જે પ્રકારે યોગેશ કાકા એ અક્રોસ ધ પાર્ટી લાઈન તમામ લોકોના ચહિતા હતા। લોકોના હિતની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બેબાકીથી પોતાની વાત સરકાર હોય કે પાર્ટી હોય એમની સાથે મૂકતા હતા અને એક રાજકીય પ્રતિનિધિ તરીકે યુવા વયે જ્યારે મને તક મળી છે ત્યારે એમની પાસેથી મને પણ ઘણું શીખવા મળ્યું હતું। ત્યારે આજે અમે સૌ અને સાથે સમગ્ર વડોદરા શોકાતુર થઈ અને એમને વિદાય જ્યારે આપી રહ્યા છે ત્યારે હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળેનાથ એમને શરણ આપે અને તેઓ ખૂબ સારી રીતે હવે ભોળેની શરણમાં રહે અને જે પ્રકારે એમણે શિવજી કી સવારીના માધ્યમથી વડોદરાની અંદર નવી સંસ્કૃતિનું જ્યારે એક ભેટ આપી છે, આ સંસ્કૃતિ પણ અજર અમર રહી અને વડોદરા સમગ્ર નગરજનો એને ઉજવે, બસ આટલી જ પ્રાર્થનાથી। આદરણીય યોગેશ કાકા સાથે મારી ચૂંટણીના સમયે ઘણું બધું નજીકથી રહેવાનું થયું, ઘણું બધું શીખવા પણ મને મળ્યું અને ક્યારેક યોગેશ કાકા મને હંમેશા એવી ટકોર કરતા। માની લો કે એક હું તમને ઘટના કહું તો હું યોગેશ કાકા સાથે પેરણીમાં હતા। એમણે મને કહ્યું કે ભાઈ આ ખેસ મારે નહીં, તું ઉમેદવાર છે, તારે પહેરવો જોઈએ અને અમુક મીડિયામાં એવી વાત આવી કે યોગેશ કાકાએ ખેસ પહેરવાનો ઇનકાર કર્યો। ત્યારે હું યોગેશ કાકાને કંઈ કહું એ પેલા યોગેશ કાકાનો મને ફોન આવ્યો કે આ તો શરૂઆત છે, હજુ આવા ઘણી સ્ટોરીઓ બનશે, તો તારા કામમાં ધ્યાન આપજે। અને એ બાદ જ્યારે મીડિયાની સમક્ષ એમણે જ્યારે હિંમત આપવાનો મને પ્રયત્ન કર્યો હતો ત્યારે મને એક ખૂબ જ એક વડીલનું પોતિકાપણું મને લાગ્યું હતું અને એમનું માર્ગદર્શન એ હંમેશા મારી સાથે રહ્યું છે અને આજીવન એમના આશીર્વાદ રહેશે એવી મને ખાતરી છે। આજે ખૂબ દુઃખનો દિવસ છે। શહેરના અગ્રણી અને રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટો અનુભવ ધરાવનાર અમારા સ્વજન, વડીલ અને સૌના માર્ગદર્શક એવા શ્રી યોગેશભાઈને અમે ગુમાવ્યા છે। સંપૂર્ણ શહેરને તો નુકસાન થયું જ છે, ભારતીય જનતા પાર્ટી પરિવારને પણ નુકસાન થયું છે અને વ્યક્તિગત રીતે જોઈએ તો મારે તો હજુ ઘણું બધું શીખવાનું હતું એમની પાસે, તો મને પણ નુકસાન થયું। એમની પાસે જે અનુભવ હતો એ અનુભવ એમના વાક્યોમાં છલકાતો હતો। ઘણીવાર એ બોલ્યા પછી ઘણું બધું સમજવાનું નીકળે એમાંથી, એવા પ્રકારનું એમનું માર્ગદર્શન રહેતું હતું અને એવા ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભામાં બોલવા ઊભા થાય
તો એકદમ સચોટ વાત કરતા, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય કે પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવાની હોય, એ ક્યારેય પણ પીછેહટ કરી નહીં, હંમેશા આગળ લેતા એવા યોગેશભાઈને આજે અમે વિદાય કરી રહ્યા છે. ખૂબ દુઃખની ઘડી છે. આજે એમની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ખાતે થવાની છે. હું આ પ્રસંગે એમના આત્માને પ્રભુ શાંતિ અને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું. આજે યોગેશભાઈના અંતિમ દર્શન થઈને ખૂબ ભાવુક, આ માત્ર રાજનીતિના લોકો પણ વડોદરાના પણ નગરવાસીઓ આજે એમના દર્શન કરવા આવ્યા છે. યોગેશભાઈનું રાજકારણની વાત કરીએ તો વડોદરાના હિત માટે એમણે જે કામો કરેલા છે સદૈવ વડોદરાની જનતા યાદ રાખશે. અને યાદ છે કે સંકલનની બેઠક હોય અને એમના મુદ્દા બિલકુલ લખીને આવતા, પેપરમાં લખીને આવતા અને એ રીતે ડાયરેક્ટ પણ કરતા કમિશનર હોય કે કલેક્ટર, અને એ મુદ્દાઓનું ફોલોઅપ પણ કરતા. ના માત્ર એમની વિધાનસભા પૂરતું પણ સમગ્ર વડોદરાની વાત હોય તો એમને કાયમ ચિંતા કરી છે. એવી જ રીતે વિધાનસભામાં વાત હોય, કોઈ એવું એક ડિપાર્ટમેન્ટ ન હોય જ્યાં એમને નોલેજ ન હોય, અને સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે બેઠેલા હોય તે છતાં પણ મંત્રીઓને ખૂબ સારી રીતે પ્રશ્ન પૂછતા અને લોકોના પ્રશ્ન પૂછતા, જેથી કરીને એના નિકાલ આવે એવા અમારા યોગેશ કાકા. અને મારી પર્સનલી વાત કરું તો મને પણ ખૂબ એમને આશીર્વાદ આપ્યા છે અને મને એટલું સારું ગાઈડ કર્યું છે. અને આવી જ રીતે જે યંગ જનરેશન છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક આવા નેતા મળ્યા, પણ આવનારી જનરેશનને ખૂબ એની ખોટ ચાલશે. અને બીજું કે વડોદરા માટે જે પણ પ્રશ્ન હોય તે સાથે સાથે વડોદરાને શિવનગરી તરીકેનું જે એક આપ્યું છે એ પણ લોકો ભૂલી નહીં શકે. સર્વેશ્વર મહાદેવ હોય, સુરસાગરમાં ડેવલપમેન્ટનું છેલ્લે જે લાસ્ટ યર બજેટ પાસ થયું ખાસ સુરસાગરના ડેવલપમેન્ટ માટે, એ એમના થકી જ થયું હતું. અને ખૂબ ચિંતા કરતા, શિવજીની સવારીનું બજેટ ફાળવવાનું હોય ત્યારે પણ એમને ખૂબ પોતે આગ્રહપૂર્વક ચિંતા કરીને એ શિવનગરીમાં જે શિવજી સવારી નીકળે એના માટે ચિંતા કરી. ખૂબ સારા એવા કામો, ગણાઈ ના શકાય એટલા કામો એમને વડોદરા માટે કરેલા છે. બિલકુલ, મને યાદ છે કે મારું પહેલી વાર ચૂંટાવું અને ત્યારે મને જે ગાઈડન્સ આપી હતી અને કહેતા કાયમ કે મનીષાબેન ગભરાવું નહીં, બિલકુલ ખુલીને કામ કરું. સાથે 2014ની ચૂંટણી પછી જે પ્રધાનમંત્રી શપથવિધિમાં જવાનું હતું, અહીંથી અમે બધા જ વડોદરાવાળા સાથે એરપોર્ટ પર ઊભા હતા અને ત્યારે પહેલી વાર મારું પણ દિલ્હી જવાનું હતું, પણ ત્યારે પણ એક દીકરી તરીકે એમને ખૂબ મને સાચવી છે. તો મને તો બહુ બધા એવા ક્ષણો યાદ છે એમની સાથે, અને ખૂબ કાયમ હસમુખી સ્વભાવ, ખૂબ હસાવતા બધા. સતત 8 ટર્મ સુધી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ વડોદરાની પ્રજા અને ગુજરાતના પ્રશ્નોનું એક સ્પષ્ટ વક્તા તરીકે લીડરતાથી એમણે લોકોના હૃદયમાં પોતાની રજૂઆતના આધારે ધ્યાન કેળવ્યું છે. આજના ચૂંટાયેલા લોકોને યોગેશભાઈ હું સતત આ રીતે ચૂંટાવું એ એમના જીવનમાંથી શીખ મળે તેવું છે. એમનો વ્યવહાર અને એક જમીનથી જોડાયેલા વ્યક્તિથી એ રાજ્યના મંત્રી તરીકે એમણે અનેકવિધ ઉત્તમ કાર્યો કર્યા છે. એમને આજના પ્રસંગે હું શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું. તમારી સાથે એમના કાર્યકાળ સમય પર કોઈ યાદગાર પક્ષ? મને ગુજરાત વિધાનસભામાં 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહેવાની તક મળી. એમાં યોગેશભાઈ પણ અમારી સાથે ધારાસભ્ય તરીકે હતા. રાજ્યના કેબિનેટમાં યોગેશભાઈ સાથે મંત્રી તરીકે પણ કામ કરવાની તક મળી. પણ એટલું હું આજે ચોક્કસ યાદ કરીશ કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ ગુજરાત વિધાનસભામાં જ્યારે એ ધારાસભ્ય તરીકે સ્પીકર સમક્ષ આંગળી ઊંચી કરીને પ્રશ્નની રજૂઆત કરવા જ્યારે ઊભા થાય ત્યારે બધા એક અવાજે એમને સાંભળતા હતા કે હવે યોગેશભાઈ ઊભા થયા છે એટલે પ્રજાના સાચા પ્રશ્નોની અસરકારકતાથી વાચા મળશે. આવું એમનું એક આગવું વ્યક્તિત્વ હતું. એ લીડરતાથી અને સ્પષ્ટ વક્તાના આધાર ઉપર પ્રશ્નોની રજૂઆત કરી. યોગેશ કાકા જોડે એકદમ જૂનો સંબંધ છે. એક દીકરા જેવો મને હંમેશા રાખ્યો છે. જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાનો મહામંત્રી હતો ત્યારે હું, શૈલેષભાઈ પટની, મુકેશભાઈ દીક્ષિત, અમે બધા એમની સાથે ખૂબ જ પ્રવાસ કર્યો છે અને એમની પાસેથી ઘણું બધું શીખ્યા છે. જે સરળતા અને
કામ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને જે કાર્ય હાથમાં લો એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવિરત એના પર અડેલા રહો, એવી ઘણી બધી બાબતો છે. એમની સાથેના ઘણા જૂના સંસ્મરણો છે, એટલે એનો અંત નથી. એટલા બધા સંસ્મરણો એમની સાથે છે, એટલે એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો પણ છું વ્યક્તિગત રીતે. અને આજે અમારાથી વિદાય લઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે મારા વ્યક્તિગત બહુ મને ખોટ પડવાની છે, કારણ કે કહી ના શકાય એવો એમની સાથેનો એક અનેરો નાતો હતો.